जय श्री कृष्ण, जय श्री कृष्ण, हरि ओम, हरि ओम, हरि ओम। તમે ખરેખર એટલા ડાયા છો મને અને બહુ જ વાલા લાગો છો કે એ તમારું શિસ્ત જોઈ મને બીજી સ્કૂલમાં મેં જે આટલું શિસ્ત નથી એ શિસ્ત મેં આ વીરુભાઈની સંસ્થામાં મેં જોયું છે કે છોકરાઓ અને છોકરીઓ કેટલા ડિસિપ્લિનમાં બેસે છે, કેવી રીતે બેઠા છે, બધા સામાન્ય છે છતાં પણ એમને કેટલો વિવેક છે, કેટલી નમ્રતા છે। આ જોઈને મને અહીં આવવાનું ઘડી ઘડી કેમ મન થાય છે, તમને બધાને જોવા માટે જ આવું છું। તમારામાં મને ભગવાન દેખાય છે, ધ્યાન રાખજો। તમારા બધામાં મને કંઈક દેખાય છે માટે હું આવું છું। અને હજુ તમને કહું છું કે આપણે જે ભાઈએ વાત કરી કે ચણિયાચોળી અને સુખો મેવો લઈને અમે આવવાના છે, એ હું નથી કરતી, એ કરતા ભગવાન છે, ધ્યાન રાખજો। હું કંઈ જ નથી કરતી, કરતા ભગવાન છે। આ આપણને લાઈન બતાવી છે, એ લાઈન પર આપણે ચાલીએ છીએ। કે તમે એવી કોઈ ચિંતા ન કરતા કે આ બેન આવ્યા છે એટલે કંઈક લઈને આવ્યા છે, એવું નથી લાવતી। ભગવાન રસ્તો બતાવે છે કે આ જગ્યા પર તું જા અને અહીંયા કંઈક આપવા જેવું છે માટે હું આવું છું। એટલે બધાને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ સો મચ। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। બધા બાળકોને જો કેવું સરસ કહ્યું બાએ કે જે આપનાર કોણ છે? ભગવાન છે, બરાબર। હું તો ખાલી નિમિત્ત છું। તો બાને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ દઈએ અને ખૂબ ખૂબ આભાર માનીએ કે આવી રીતે અમારી સંસ્થા સાથે જોડાયેલા રહેજો અને ખૂબ ખૂબ આપણે બધા સાથે મળી અને આ સંસ્થાને ચાર ચાંદ લગાડશું।